ચેતરભાઈ નેતા છે કે પછી ગુંડો છે? આટલી બધી પબ્લિક લોકો આવી ખોટી કમેન્ટ કરી રહ્યા છે. આદિવાસીને જ્યાં સપોર્ટ કરવાનો આવે ને ત્યાં આદિવાસી કોઈ દી રોકાતા નથી દોસ્તો. ના મહેશભાઈ સંગોળ શું કહે છે દોસ્તો? આ પૈસા આવીને બોલાવેલી પબ્લિક છે કે એમને એમ દોસ્તો? એ તમે સાંભળી રહ્યા દોસ્તો. ગુજરાતી ફિલ્મના દોસ્તો વિક્રમભાઈ ઠાકોર શું બોલ્યા દોસ્તો ચેતરભાઈ વસાવાને, એ ખાસ સાંભળવાની જરૂર છે દોસ્તો. પણ તમે છેલ્લે સાંભળી લીધી. ભાઈ પબ્લિક કેટલી બધી હતી? અરે ઘણી બધી, હજારોની પબ્લિકમાં આપણે આ પબ્લિક ભાડે બોલાવેલી કે પછી પોતાના ખર્ચે આવેલી? ખુદ આવેલી, કોઈ ભાડે નથી બોલાવી. તો આપણે કોઈ પાર્ટી જોઈન નથી કરી, પણ ચેતરભાઈ આવેલા તો અમે આવે અને બહુ જ મજા આવી છે. એમની વાત છે એ હકીકત વાત છે અને આપણે તો સાથે જોડાયેલા છે, ખાસ કરીને આદિવાસી પર, એટલે બધું ખબર પડે. સભામાં સવાલ કઈ રીતના કરી શકે, આદિવાસીને ભેગા કઈ રીતના કરે, આદિવાસીની હક અધિકારની વાતો કેમ કરે, આદિવાસીઓની સ્વાભિમાનની વાતો કેમ કરે, એને જેલમાં નાખો. અને તમે જોયું હશે, મને એક વાર નથી અનેક વાર જેલમાં નાખવામાં આવ્યા. એક વાર જેલમાં નાખવામાં આવ્યો, બીજી વાર મારા પરિવાર સાથે 90 દિવસ જેલમાં રાખવામાં આવ્યો, અને ત્રીજી વાર હમણાં પણ મને 80 દિવસ જેટલી જેલમાં રાખવામાં આવ્યો. એક સામાન્ય બાબતમાં જ્યારે મામલતદાર ટેબલ પર જામીન આપી દે, છતાં આ લોકોએ મને સેશન કોર્ટમાં રજૂ કર્યો. મારા વકીલોને કોર્ટમાં આવવા નહીં દીધા. મને નર્મદા જેલની જગ્યાએ સેન્ટ્રલ જેલ વડોદરા રાખવામાં આવ્યો. તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, અને 80 દિવસ સુધી મને જેલમાં યાતનાઓ આપવામાં આવી. ત્યારે એમણે કીધું, ચૈતરભાઈ હવે તમે અવાજ કરશો તો ફરી જેલમાં તમારે આવવું પડશે. તમે ભાજપમાં જતા રહો, ભાજપમાં અમારી સરકારમાં આવતા રહો, તમને મંત્રી બનાવી દઈશું, તંત્રી બનાવી દઈશું. તમે આદિવાસીઓનું લડવાનું બંધ કરો. ત્યારે મેં એ લોકોને પણ કહેવા માંગુ છું, ચૈતર વસાવાને 1 વાર જેલમાં નાખવાથી, 2 વાર જેલમાં નાખવાથી, 3 વાર જેલમાં નાખવાથી ચૈતર વસાવા ડરી જાય એવા વસાવા નથી. આ ચૈતર વસાવા આદિવાસીનો દીકરો છે. આદિવાસીનો ઇતિહાસ તમે જોઈ લેજો. ગોરા અંગ્રેજો સામે અમે નથી ઝૂક્યા, આ કાળા અંગ્રેજો સામે પણ અમે નથી ઝૂકવા. ત્યારે તમે જોઈ લો, 80 દિવસ સામાન્ય બાબતમાં મને રાખ્યો, ત્યાં એટલી યાતનાઓ આપી. મારો પરિવાર દુખી, મારા કાર્યકરો દુખી, મારા પાર્ટીના લોકો ચિંતા કરે. તમારી બધાની ચિંતા હશે, તમે બધા મારા માટે પ્રાર્થના કરતા હશો. એ લોકોનો ઈરાદો હતો કે ચૂંટણી પત્યા સિવાય નીકળવા નથી દેવાનો. છતાં તમારી પ્રાર્થના, તમારી દુઆ, તમારી મનોકામના મારી બહેનોએ ઉપવાસ રાખ્યા હતા, વ્રત રાખ્યા હતા અને માનતા રાખી હતી. અને ઉપરવાળાએ જોયું અને 80 દિવસમાં તમારો દીકરો છૂટીને તમારી વચ્ચે આવીને આજે ઉભો છે. છૂટ્યા પછી પણ હું જયારે બહાર નીકળ્યો અને મારા વકીલોએ, મારા પ્રદેશ પ્રમુખ તો મારું માનવું છે ચેતરભાઈને દોસ્તો ખાલી ડેડિયાપાડામાં નહીં પણ દાહોદ, ગોધરા દોસ્તો, ગુજરાતમાં તો ઠીક, એમપીમાં પણ દોસ્તો જ્યાં સુધી ચેતરભાઈનો અવાજ જાય છે દોસ્તો ત્યાં દોસ્તો ચેતરભાઈને આદિવાસી સપોર્ટ કરે છે. એમાં દોસ્તો તમારું શું કેવું? આ વિક્રમભાઈ ઠાકોરનો દોસ્તો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે દોસ્તો. એ પણ તમે વિક્રમભાઈ ઠાકોરનો એકવાર તો સાંભળી લ્યો, શું કહે છે? પહેલા તો તમે કહો 2007માં મોદી સાહેબ હતા ત્યારે ઓફર આવી હતી, એવું નથી એના પછી ઓફર નથી આવી. એના પછી બી ઘણી બધી ઓફર દરેક પક્ષમાંથી મને આવી જ છે અને આવી જ છે. અને અત્યારે જ્યારે પણ તમે વાત કરી કેજરીવાલ સાહેબની, તો કોઈ ઓફર માટે મને કોઈ ફોન નતો કર્યો એમણે, પણ ખાલી એમણે કીધું કે ભાઈ આવું તમે સારા કામ કરી રહ્યા છો, તો તમારું તમારી નામના પણ બહુ સારી છે ગુજરાતમાં, તો એકવાર તમે મળો, આપણે મળીને રૂબરૂ વાત કરીએ. તો મેં પણ કીધું કે તમે ગુજરાત આવો તો તમે પણ આવો ઓફિસે, આપણે મળીશું. બીજું કોઈ રાજકીય બાબતમાં કોઈ વાત નથી. ના, સ્વાભાવિક છે. જો એક વસ્તુ હું તમને કહું, પહેલા બી મને ઓફર્સ જેમ કે આવતી હતી એ રીતે કદાચ એવું પણ બની શકે આમ આદમી તરફથી બી ઓફર મળી શકે મને. કારણ કે કોઈ બી પાર્ટી હોય એ ચાહતી જ હોય કે કોઈ સારું સ્ટાર હોય, કે કોઈ સારું નામના ધરાવતો વ્યક્તિ હોય અને સ્ટાર હોય, અથવા તો પછી કોઈ સામાજિક કાર્યકર બહુ સારો હોય તો અમારી પાર્ટીમાં આવે તો સવાલ જ નહીં. કદાચ એમને બી એવું થતું હશે ને બીજા પક્ષોની બી ઘણી વખત મને ઓફર આવતી જ હોય છે, તો એમને બી ઈચ્છા હોઈ શકે, એવું બની શકે. બીજા પક્ષોની ઓફર એટલે કોની? કોંગ્રેસમાંથી, ભાજપમાંથી બી ઘણી વખત આવી છે.